બોલો શું નામ તમારું? જિગ્નેશ. જિગ્નેશ. જિગ્નેશભાઈ ક્યાંથી આવ્યા છો? કંજોડા. શું કરવા આવ્યા છો? મમ્મીને મૂકવા. મમ્મીને મૂકવા આવ્યા છો? કોણ કોણ આવ્યા છો? હું મારા બાજુ ફર્યાવાળા છે. તમારા વાઈફ ને આવ્યા છો? બોલો મારા wife. એમને બોલાવો. બા શું નામ તમારું બા? તમારું નામ શું? ઉમિલાબેન. હા આવી જાઓ. કેમ તમે મમ્મીને મૂકવા આવ્યા છો? મારે એક્સિડન્ટ થયેલો છે, મારે એવું છે. અચ્છા. ત્યાં હું આમ તો કમ્પ્લીટ લાગો છો, ફિટ લાગો છો કમ્પ્લીટ. જો આત્મા શું મગજમાં વાગી ગયું. દોત પ્રસો દોતનો શું લેવા દેવા યાર? મોડ પ્લસ બોલે તમારા વાઈફને બોલાવો. હા શું નામ બેન તમારું? મારું નામ સંગીતા. શું કરવા આવ્યા છો અહીંયા? બાને મૂકવા. મૂકવા આવ્યા તમારા સાસુ મૂકવા આવ્યા છો? તમારો દીકરો છે? હા છે. એને બી કહેજો તમારો કોન્ટેક્ટ આપી રાખે, તમને બી મૂકવા આવશે ને તમારો દીકરો. એવું નથી. નહીં આવે? નહીં આવે દીકરો તમારો? એમના મમ્મીએ બી આવું જ વિચાર્યું હતું કે મારા દીકરો નહીં આપણે એમના દીકરો મૂકવા ના આવ્યો છે તમારો દીકરો. હા. તો કોન્ટેક્ટ રાખજો, મારા દીકરાનો ફોન નંબર આપી રાખીશ કારણ કે એ બી વૃદ્ધાશ્રમ ચલાવવાનો જ છે. અચ્છા. બરાબર. કેટલી જમીન છે બાની? હમ. બાની જમીન કેટલી છે? 10. 10 વીઘા. મૂકેલી છે પણ અત્યારે અમે. હા? કારણ કે એમના છોકરાને એક્સિડન્ટ. એમાંથી એક વીઘું વેચીને છે ને બાની મસ્ત સેવા થાય. બા ઊભું થવાય તમારથી? એમનું આવે છે. એમને ઊભું થવાય? પેન્શન આવે છે? કેટલું આવે છે? 17-18 હજાર આવે છે. એ બધું અમારે અહીંયા ડોનેટ કરવાનું છે. ના ના મારા ડોનેટ નહીં, બેન અમારે નહીં લેતા ડોનેટ. ના એટલે એ તો ડોનેટ દેતા જ નહીં. છે કે એમ નહીં, જે કરવું હોય એ પછી આ આધાર કાર્ડ છે એમનું. અમારે કેવું ફરજ છે. પટેલ ઉર્મિલાબેન. બાથી ઊભું થવાય છે? 2-3 દિવસથી નહીં થવાતું, નહીં તો ઊભા થતા હતા, દવાખાને જતા હતા. તો બેન હતા તો તમારે સેવા કરવાનો ટાઈમ આવ્યો. પણ એટલે એ જુદા રહે છે, અમારથી કેટલા વર્ષથી જુદા રહે છે. મારા ઉપર કેસ કરેલો છે, એટલા માટે અમારથી કોને કેસ કર્યો છે? એમને અમારા ઉપર કેસ કરેલો. કેસ શાના માટે કેસ કર્યો છે? એટલે અમાર જોડ નતું રહેવું. કેસ શાના પર કર્યો મને કોણ? મને ખબર છે કેસ શાની પર કર્યો છે. હા એ એવું કેતા હતા, અમાર જોડે હતા. તમે જમીન બારોબાર વેચી નાખી હતી ને? ના ના ના, 2 વીઘા વેચી? કશું નથી કર્યું. 2 વીઘા વેચી જમીન તમે? કશું નથી કર્યું, એવું કશું નથી કર્યું ભાઈ. નથી એવું મારા ઘરવાળાને તમારી બેન સેવા કરવાનો ટાઈમ છે, તમને શરમ નહીં આવતી મૂકવા આવે છે તમારા સાસુને? નથી ભાઈ, એવું નથી. પણ તમારા સાસુની હાલત જુઓ બેન, ઊભું થવાતું નથી એનાથી. સમજો એમને. એનાથી બોલાતું નથી બિચારી બા. પણ એમને રહેવું નથી અમારા જોડે, એવું છે ભાઈ. એવું નથી એમાં અમારે. એટલા માટે પણ કેસ એમનાથી મૂકીને જુદા ઊભું નીકળ્યા. થવાતું નથી એમનાથી. સાચી વાત છે, પણ એ અમારાથી ક્યાં હતા અત્યારે ક્યાં હતા? એ અમારું ઘર છે ને ત્યાં ઉપર રહેતા હતા આજે 10 વર્ષથી. તમારા જોડે રહેતા હતા ને? એક જ ઘરમાં હતા ને બધા? હા પણ એ અમારાથી કેટલા વર્ષથી જુદા રહે છે. તમારા ઘરમાં જ છે ને બેન? ના ઉપર રહે છે. ઘર તો એક જ છે ને ઉપર નીચે? ઘર એક છે. હા, જમવાનું કોણ આપતું હતું? એમની જાતે બનાવીને તો બી ખાતા. તમે સેવા નહીં કરી કેટલા વર્ષથી? પણ ભાઈ, એ છેલ્લો સમય અમારા આવ્યો જોડે રહેવા હવે નથી આ બા